મામાનો દીકરો થાય ને તો તારે હા દેવો મામો થાય ને તો પછી વિશાના થોડાક ફોટા પાડ્યા ને બીજા ફોટા પાડે ને અમે છે ને દરિયા સાઈડ જઈએ હા હું દક્ષા ને દર્શન કરી લીધા દરિયે જઈએ તો દરિયા વધારે બીજા બધા રમી કે 100 વાગે વોલીબોલ રમીએ એટલી ઈની વાત જો થોડું ડિસ્ટર્બ થાય પવન ની બહુ છે સીતારામ જયોજરાજી બધાને મજામાં અમે આવ્યા ખીમેશ્વર દક્ષા ફૂઈ રામ કરણ રીધિ લીલુ ને મેં રાહુ અનિલ હું અમે બધા એટલા હે ને ખીમેશ્વર આવ્યા પેલા વાડી આવ્યા હતા ત્યાંથી આવ્યા ખીમેશ્વર રામ રામ સીતારામ બધા દઈરાની કે બધા મજામાં જો કે મજામાં જી હે રાણીના જી મારો ડાયલોગ મારો જૂનો ડાયલોગ હો ઈ રહેવા દીધો તો હે ને અમે આવ્યા ખીમેશ્વર જો કે રાણી કહે કે અમે ખીમેશ્વર આવ્યા તો અમે હે ને દરિયા જવાના હે દરિયા હે ને રાણીને નાવાનું મન થાય પણ દરિયામાં નાવાનું થતું ને તું પૂછી ગયું નાવું હે તો હું નાઈ લે હો ને મારે નાવું એટલે તમારે ખીમેશ્વર આવે નકર ન આવત રંગભાઈ આપણી નાવા હાટું જ ગયા હતા રંગભાઈ થી નો નાવા દીધું એટલે આમ ખીમેશ્વર આવ્યા ખીમેશ્વર નવાય આ હે ને દરિયો અહીંયા અસલ હોય બહુ મજા ન મારતો એટલે આ ના એવું તો કેની કીધું સુમાહામાં હે ને સુમાહામાં કાં હતો એવા ઘુમરા મારે નાના છોકરાને લઈને જાય ને દેવાન છોકરો હા તાર મામાનો હે જો લહરપટ્ટી ખવરાવે તાર મામાનો દીકરો થાય ને તો તાર દેવો મામો થાય ને તો પછી બિસાડા નાયણા એક તાર નામ તમ બગાડો મામો થાય ને હા ઈ કરાય જાય એટલે હે ને કાનો આ તો રિવરફ્રન્ટ આટો મરવા લઈને આવ્યા લાગે ને એવું મણી થોડોક ફોટોગ્રાફી કરી દો તો મહેરબાની તમારી હવે ગુજરાત જો ગલુડિયા તો જો દક્ષા ફૂઈ ને મમ્મી ના બેઠા ને રામ રમે હા તો હાલે હું ફોટા પાડલા થોડાક ફોટા પાડ્યા ને બીજા ફોટા પાડે ને અમે હે ને દરિયા સાઈડ જઈએ હા હું દક્ષા ફૂઈ ને મિત્રની હે ને જાય એ બધે ફોટા વ્યસ્ત થાય છોકરી ન કરી ફોટા ને બહુ શોખ એટલે તમે સેમ પહેરે ને આવી અમારે ફોટા પાડવા હતા ને એટલે રામ જો હરિયું કરે કાંઈ હક નથી થતું એની મારા ને હાલે અંદર જાય બે જો હે ને રૂસા ખાય હા આવી રીતે રૂસા ની ખાટી આંબી ના સુસા હે આની ચટણી થાય કરવી ઓય ચટણી કરવી તાર ભેગા કરો રામદેવ માં હાટુ લે લીજે ભેગા એડી ચટણી ખાટા કાતરા ની થાય અસલ ની ઓય હા એવું છે આલે ફોન માર ફોટા પાડવા થોડા ફોટા પાડવા વ્યસ્ત થાય છોકરી હોય ને ગમે અહીંયા હારા લુગડા થાય ને ગમે એ જગ્યાએ જાય ફોટા તો પાડે એટલે હાલો આપણે દર્શન કરી લઈએ હર હર મહાદેવ દર્શન કરી લઈએ મહાદેવ મજા આવે બાકી આ ખીમેશ્વર ખીમેશ્વર બોલી ખીમેશ્વર મજા આવે જો દક્ષાપુર મમ્મી બે હરખી તપસ્યા કરે વા બે હેગા મમ્મી ને દક્ષાપુર આવું બે ગાડું નામ તપસ્યા કહેવાય આપણે આટા ભેલીને મારી આવી રીતે મહાદેવના સાંભે બે હેડું નામ તપસ્યા કહેવાય એટલે એ હે ને હરખા તપસ્યા કરી લે તમે આટા મારી લીધા વાહ હા તા જલ્દી
ગમે એટલે ભર ઉનાળો હોય ને દરિયો પાસે થી બહારના બેહે એટલે હવા ફૂલ આવે ઠંડી ઠંડી એટલે કઈ કાંઈ જ નહીં વાય બેઠા હોય દક્ષામાં આ તારા વાળમાં કાં થયું ઉપરથી કે નકી રાતે કા ઈ તો થઈ જાય લે મને પાછળ કવરમાં દેખાતું હતું તો હમા કરી દીધું કે હમા કર લા કવરમાં મને બહુ દેખાતું રામ રામ કદાચ દરિયે કુગેગો હા વાવ તો ઓય તી જોયો ને નહીં ભોગ્યો નહીં આવી એ લગભગ દર્શન તો દર્શન તો. હા કાના હતા પછી દેખાતો જ ને ન્યાતા ને એટલે તો વાટ જોઈએ ન કરતા ગોતતો તો કામ જોઈએ ત્યાં હે જ નહીં કઈ ફોન ને ફોન એના પાસે રાખી હોય હા ઈ મારે બકલ નાખવાનું હોય હરખું એ ઢીલુંય ઓરાયું પછી કામ ઘટે ઢીલુંય ઓરાયું હોય એમાં મારું માથું એટલે એવું છે ને હે હાસી વાત છે હા જો હા પાડો બધાય મોય મોર જાય હું એક વાહે હે અનિલી જાય અટાણે અમે આગળ જ જોતા અટાણે સુધી વાહે જોતા તું રામને બોલાવવા ગઈ હતી ને કે પછી આગળ જ તે જાય પણ મારે ત્યાં આગળ વાંધો નતો લીલું નહોતા એટલે એના પૈકી આયલી જાતી હતી દીદી બધા આગળ હે ને આપણી પાછળ હે તો તું વયો જા જાણ ભેગો જા ભેગો જા જોઈતા હું કે જો દોડે તો કાકે રામી ના પાડ્યું કે એ ઓલા રવિની વાત જોવે ક્રિકેટ રમવું હોય ને સવારે હા ક્રિકેટ ની વોલીબોલ રમે કાયમાં હા હા તો કે રવિ કે 6 વાગે વોલીબોલ રમીએ એટલી એની વાત જોવે બી આ થોડું બધું ડિસ્ટર્બ થાય પવન કીકે બહુ છે આ પવન એટલે ઠંડો ઠંડો અહીં થાય કે અહીં થાય કે ખાટલો નાખે ભૂવે જાય એનો કંઈક નાસ્તો એનું કહેવાનું ઈ છે કે બી ફરાળ સેવ નથી કે દીધો એનું કહેવાનું ઈ છે કે નાસ્તો જોડે જાય ખાટલો હોય તો માર ભૂવાઈ જાય હા. એટલે ટૂંકમાં સમજાઈ ગયું ને બધાયની હા હું આ થાકે તો હાલે હાલે થાકે કોઈ હાલે હાલે ને ફોટા પાડે પડે ને થાકે કઈ અહીં કહેવાય ફોટા કઈ ફોટાનો દ્રવ કરી લે ગમે ને જોજો મારે ઇન્સ્ટામાં મારી એક રીલ આવે ફોટાની કે સ્ટોરી આવે તો કીજો હા. હવે એક બે થયું ચાચી નહીં આવે ચાચા ફોટા નથી પાડ્યા થોડા કીક પાડ્યા એટલે હા ને દક્ષા બોલ મમ્મી તો મોર મરી જોવા લાગી ઈયો મોર જાય હા આપણી બે પાછળ તું હા. મોર થઈ જાની પવન એટલી બહુ છે એટલે થોડોક અવાજનો પ્રોબ્લેમ તો થાય હા એક તો હે ઉડે જાય આગળી જરાક જેવડી ઘર ના આમ બધા રમતા હોય જો ગામના બધા હા રમતા હોય બધા એટલે ને હે? મારા ભાઈ આવ્યો તો એના ભેગી જ વહી જાય હા તમારે ભેગી હાલે નહીં આવે કાંઈ પણ હાલે કા કુતરું ઓલું હે આ તો બરફ ઓય આ દીદી ઓલું કયું કહેવાય રસ્કી કહેવાય હસ્કી કહેવાય કાનું નામ કહેવાય નામ ઓય કહેવાય? બરફ હા બરફનું એનું નામ કે ઇંગ્લિશ ઠંડક મારી એવું કે ગઈ હા એ ઠંડકમાં જ રહે. એટલે જો દરિયામાં કેવો હે મજા આવે દરિયો હોય એવો જ હોય એ હલાતું ને જો મારાથી હું થાકે ગયો અમે હે ને એવું દરિયેથી નાઈ ધોવેલી દરિયે નાયા પછી દરિયેથી નાઈને ખીમેશ્વર દર્શન કરે ને ઘેર આવ્યા ઘેર આવે ને બધાય નાયા નાઈને લુગડા બદલાવે ને હું અનિલ ને રામ અમે હે ને ત્રણી જઈએ કાં જાય અનિલ બોખીરે ને ગામમાં કામ હે ને ગામમાં બોખીરે બે જગ્યાએ જઈએ ને અમારે હે ને શ્રીખંડનો ને પૂરીનો પ્રોગ્રામ હે વાડીએ બધાય આવ્યા એટલી ને બીજા નંબર કામ કહેતી હતી રામદેવ આજે નાવાની મજા આવે ને કામ નાવાની મજા આવી અનિલ તો હુએ ગયો હાવ દરિયામાં ને મણી દીદી ને લીલું ની દક્ષાપુઈ ની બહુ મજા આવી ને રામ શૂટ તો કરવાનો મેળ ને થાય કે મોબાઈલમાં પાણીમાં પલરે જાય ન્યા હે શૂટિંગ ઉતારવાનું મેળ ન થયો કે ન્યા હે ને પાણીમાં મોબાઈલ પલરે જાય મોજા ફૂલ ઉતા ને અમે બધા પવન બહુ હતો એટલે અવાજ આવે ની પવન બહુ ઉતો એટલે અવાજ ઈ નો આવે એટલે પછી અમારે ઉતારવાનો મેળ ન થયો એટલે અમે શ્રીખંડ લેવા જઈએ ને ગામમાં થોડુંક કામ હે ને ગામમાં કામ પતાવી આવીએ પછી વાડી આવે ને પૂરીઓ ની રીહે ખાલી શ્રીખંડ તામી લેવીએ અને એને રામદેવ મામાની શ્રીખંડ ભાવે ને એટલે એના હાટુ અનિલ પકોડા લેવાના હે હો હા અને જય બાપા સીતારામ આથી હે ને રામદેવ માન વાડીનો રસ્તો જાય અમે હે ને પારસ ડેરી પૂગે એવા ગામમાં આવલ હે ત્યાં અનિલ ને વિજય બે હે ને વિજય ની રામ અનિલ ને રામ બે હે ને શ્રીખંડ લેવા કાન હું તાન ના બેઠી હું કાજુ દરિયે નાઈ ને થાકે ગઈ એટલે હું તમે જાઓ મારે ત્યાં આવું ને જો લે ગઈ વિભા આનું શ્રીખંડ હે ને
બહુ મસ્તીનું હોય કે હે ને ગામમાં આવ્યા ને કે આજ જાય કે અમે ગામમાં થોડુંક કામ હતું અનિલનું એટલે આવ્યા હતા ને પાછા કે તો પછી આથી જ લઈ લઈએ તો પછી બીજે ક્યાંથી લેવાનું હોય એટલે પછી હે ને આથી જ લઈ લીધું કે આ આવ્યા ને પછી રોગું બીજે ક્યાંકથી લેવું એટલે ને એ વાંગડી હે ને બોખી રે પકોડા મસ્તીના બનાવે ભાઈ એક હે ને તે લીલું શીખણ કે હું નથી ખાતી તો બે પૈ કે મારા હાટું 2 પકોડા લેતી આવે રામદેવામાં હાટું 2 4 પકોડા લેવાની હતી હે ને આખરી જેન પકોડા લઈ લઈએ પછી ડાયરેક્ટ વાડી જવાનું હોય પછી એવું કંઈ કામ છે નહીં પછી વાડી જેન રાંધવાનું પછી ખાઈને બેસવાનું 12 વાગ્યા લગન જો હે ને અમે ખાવા બેસીએ જો આ શ્રીખંડ હે પછી શાક કેવાનું હે મગનું શાક છે હું રાણી તો ભેગા ખાઈ હું એકમાં હું શીખણ ઓછું એક થાળીમાં ખાઈ ખાય નહીં હા એવું કઈ નો એક થાળી પર ખાવાનું હાલે રોટલી લેવા માંડો એવું છે હા રોટલી લેવા માંડો અહીંથી ખાવું હોય તો દક્ષા ભાઈ કહે કે હું કોઈ દે નહીં કાઈ તો તમે બધાને દે દે રહી જા મારે કઈ ખાવાનું વારો જ ન આવે તમને દેલા થાય ધન થારી લેતા ગતી દક્ષા ભાઈ શાક કેવાનું કર્યું મગ વાહ કેટલી વાર કેવું કે મગનું શાક મને કર્યું નહોતી ખબર અનિલ નું ફેવરિટ શાક છે આજ તો હા વાઈટ ચોક જે આજ શ્રીખંડ ન ખાતો અનિલ શાક કઈ? ફેવરિટ છે તારું શાક ખાવાનું હોય શ્રીખંડ ખાવાનું હોય શ્રીખંડ જરાક ખાય કે ધોકો ખાતો તો આજ ખાય આજ મગનું શાક નહીં ખાય ને આજ ખાવાનું હોય મગનું શાક આજ ખાય કે ન ખાય ના આજ ન ખાય મગનું પાછું શાક એવું કર્યું ને શ્રીખંડ એવું કર્યું આ ભાવે એવી વસ્તુ દેવાય જ નહીં પછી વાડી મૂકી જ નહીં અન્ન જાય છે બધે બે દિન ચાર દિન અઠવાડિયે એ કરતા જે ન ભાવે એવી વસ્તુ કરો ને તો ખાવા હાટું તો ન આવે એમ કે ખાય નહીં થોડું હા, હા. આવતું ને શ્રીખંડ એટલે જ ન ભાવે એવું શીખવાનું કર્યું તું ન ખાતી હોય તો હાલે હું તો ખાવાનું ચાલુ કરી દઉં ઘણી ખારી ભૂખ મગનું લાગી. શાક ને શ્રીખંડ ને લોટલી ને પેટ ને મન તો થતું જો ને આ તો ખાઈ લ્યો